વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી જંબુસર તાલુકા દ્વારા સ્વતંત્ર પર્વની પૂર્વ સંધ્યાએ ભવ્ય મશાલ રેલી યોજાઈ। સ્વરાજ ભવનથી પ્રારંભ થયેલી આ રેલી જંબુસર શહેરના મુખ્ય માર્ગો, શેરી મહોલ્લા અને ગલીઓમાં ફરી પરત સ્વરાજ ભવન ખાતે પૂર્ણ થઈ હતી। મશાલ રેલીમાં જંબુસરના ધારાસભ્ય દેવકિશોર સ્વામી, ભાજપા જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ, જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ, આમોદ શહેર પ્રમુખ મિથુન મોદી સહિત ભાજપના તાલુકા તથા શહેરના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। શહેરભરમાં દેશભક્તિના સૂત્રોચ્ચાર અને મશાલની જ્યોત સાથે રેલીનું ઉલ્લાસભેર સ્વાગત કરવામાં આવ્યું હતું। પાકિસ્તાનના અને ભારત વચ્ચે બે ભાગલા પડ્યા અને એ દરમિયાન લાખો હિન્દુઓની કતલેઆમ હત્યા કરવામાં આવી અને એ હત્યાના ભાગરૂપે વિભાજન વિભીષિકાનો આ કાર્યક્રમ આજે જ્યારે જંબુસર ખાતે યોજાઈ રહ્યો છે ત્યારે આજના દિવસે જે આત્માઓ એમણે બલિદાન આપ્યા એ આત્માઓને આજે યાદ કરીને એમને આપણે શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને જે ભારતને આઝાદી મળી આપણા જે પૂર્વજોએ પોતાનું બલિદાન આપ્યું, અનેક રીતે મહેનત કરી અને ખૂબ આ મહત્ત્વપૂર્ણ જ્યારે આઝાદી મળી છે ત્યારે પણ આપણે બધાએ સાથે મળીને આ આઝાદીને મનાવીએ અને 15મી ઓગસ્ટના દિવસે આપણે બધાએ સાથે મળીને એક ભારત શ્રેષ્ઠ ભારત અને આપણા પૂર્વજોને યાદ કરીને એમના આત્માઓને પણ શાંતિ મળે એ રીતે આજે આયોજન કર્યું છે। ખરેખર જોવા જઈએ તો દુઃખ અને ખુશી આપણે આ 15 ઓગસ્ટે મનાવીએ છીએ અને દુઃખનો દિવસ છે આજે 14 ઓગસ્ટ। તો આ સ્મૃતિ દિવસ નિમિત્તે અમે મશાલ રેલી કાઢી અને આપણું દુઃખ એક પ્રગટ કર્યું છે। એના ભાગરૂપે જંબુસર શહેર ખાતે આજે મશાલ રેલી જંબુસરના અલગ અલગ વિસ્તારોમાં ફરવાની છે અને પરત સ્વરાજ ભવન આવવાની છે। વંદે માતરમ, જય હિન્દ।